તારે બોલવા એક બરોબર. એ સૌથી પહેલાં તો હું ને મિસિસ 2 જણા આવેલા ખુશી વેલનેસ સેન્ટરમાં. ખબર હતી પહેલાં મિસિસ બહુ વખત પહેલાં 7-8 વર્ષ પહેલાં બી ત્યાં સુપર શોક આગળ હતું, એ વખતે બી એને લાભ થયેલો. એ પછી એની જોડે આવેલો, એક દિવસ મેં થેરાપી લીધેલી અને મશીનની કિંમત પૂછી, પણ એ વખતે મને મશીનની કિંમત જે ફેક્ટ છે કોઈ વધારે લાગી. પછી હું આવતો બંધ થઈ ગયો. મિસિસ 3 મહિના આવી, એનો મેં લાભ જોયો. એ પછી હું થોડા દિવસ આવ્યો ને મને ખાલી ચડતી હતી પગે, જે અડધો કલાક બેસું 5 જ દિવસમાં ખાલી એ થઈ ગઈ. બીજા બી બધા ઘણા ફાયદા થયા કે ભાઈ કમરનો દુખાવો થોડો ઓછો થઈ ગયો. ને એ પછી મારો પોતાનો અનુભવ મેં બીજાની જોડે શેર કર્યો અને એમાંથી 2 જ જણાએ જે મશીન લીધા છે એમાંથી 2 જ જણા ફક્ત સેન્ટરમાં આવ્યા છે. બાકીના 6 જણાએ મારા ભરોસા ઉપર જ લઈ લીધું છે. ઘરે ચાલુ કર્યું. હા, એ લોકોએ જોયું જ નથી કે ભાઈ મશીન કેવું છે. અમારા અનુભવથી લઈ લીધું. અમારા અનુભવના અહીંયા આધારે. આવવાની જરૂર નથી. જોવાય નથી આવ્યું. એટલે એમાં મારો કોઈ સ્વાર્થ હતો નહીં. સ્વાર્થ તો કંઈ છે જ નહીં કે ભાઈ લોકો જે પૈસા ખર્ચીને લે એને થોડું સારું મીન્સ કે અનુભવ થાય અને એમને જે કંઈ તકલીફો હતી અને જે તકલીફવાળાને લેવડાવ્યું છે અને એ લોકોના બી ઓપિનિયન પછી એવા આવ્યા જ છે. અને એક મશીન લે તો ઘરમાં બધા 3-4 જણા લાભ લે છે, કારણ કે બધા દૂર રહે છે. એટલે એ રીતે બધાને મેં કરાવ્યું છે અને એમાં બહુ સક્સેસ ગયા છે. અને હજી બી આગળ આની પ્રગતિ થાય એવી શુભેચ્છા. બસ આવી ગયું. એ ના તમે પછી મને લિગામેન્ટનો જે ગયા વર્ષે પ્રોબ્લેમ થયો એમાં અત્યારે હું હવે ચાલીને આવી શકું છું. પહેલાં મને ચાલવામાં તકલીફ પડતી હતી, એટલે પછી મારો ફાયદો જોઈને પછી એને ચાલુ કર્યું કે હવે હું સેન્ટર ઉપર આવું. હમણાં તો ઇરેગ્યુલર છે જ, હું તો રેગ્યુલર આવું. બાબુ આવે ત્યારે જ. અને મારું મશીન તો કેનેડા પહોંચ્યું છે. મેં મારો બાબો લઈ ગયો છે અને એ લોકો બી રેગ્યુલર થેરાપી લે છે. એની મમ્મી બી રેગ્યુલર લેવા મળે છે, એમને બી ઘણું સારું લાગે છે.